હેલો ફ્રેન્ડ્સ, પિંચ ટુ ટેસ્ટ ચેનલમાં આપનું સ્વાગત છે. લગ્નની સિઝન ચાલી રહી છે. તમે પણ જુદી જુદી લગ્નમાં જતા હશો. તો લગ્નમાં આપણા બધાની ફેવરિટ આઈટમ હોય લાઈવ ઢોકળા. એમાં ખાટા ઢોકળા હોય, સફેદ ઢોકળા હોય, જુદી જુદી ટાઈપના ઢોકળા હોય. તો આજે હું તમને આ ઢોકળાને આપણે ઓછી મહેનતે અને ઓછા આથાના સમયમાંથી બચવા માટે કેવી રીતે બનાવવા એની માટે ઢોકળા પ્રેમિસ શીખવીશ. તો આવો, આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપણે સફેદ ઢોકળાનું પ્રીમિક્સ બનાવીશું સૌથી પહેલા. તો એ ઢોકળા પ્રીમિક્સ બનાવવા માટે તમે કોઈ પણ એક માપની વાટકી સેટ કરી લો. એ પ્રમાણે આપણે એમાં જુદું જુદું માપ દરેક વસ્તુઓનું લઈશું. તો યાદ રાખો કે આમાં હંમેશા આપણે ઝીણા ચોખાનો ઉપયોગ કરવાનો છે, બાસમતી ચોખા નથી લેવાના. પછી એ જીરાસર હોય, ખીચડિયા હોય કે કોઈ પણ જાતના હોય, તમને મનપસંદ હોય એ ઝીણા ચોખા લેવાના છે. તો સૌથી પહેલા આપણે એક મિક્સિંગ બાઉલમાં 1 કપ ઝીણા ચોખા લઈશું. ત્યારબાદ 1 કપ ચણાની દાળ એ મિક્સ કરીશું. ત્યારબાદ અડધો કપ મગની દાળ, મગની પીળી દાળ છે એ લઈશું. અડધો કપ અડદની સફેદ દાળ લઈશું. અડધો કપ પૌવા, જે બટેટા પૌવાના જાડા પૌવા આવે છે એ લઈશું. અને અડધો કપ રવો છે એ આપણે જાડો કે ઝીણો મનપસંદ તમને અનુકૂળ તમે લઈ શકો છો. આ બધાને આપણે પ્રોપર મિક્સ કરી લઈશું. હવે આ મિક્સચરને આપણે મિક્સચર જારમાં દળવા માટે ભરી લઈશું. આપણે આ મિક્સચરને બહુ ઝીણું અને બહુ જાડું નથી દળવાનું, આપણે મીડિયમ દરદરું દળવાનું છે. આ એકદમ સરસ પ્રીમિક્સ થઈ ગયું છે. એને આપણે એક બોલમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ દરદરું દળાઈ ગયું છે. સામાન્ય રીતે આપણે જ્યારે ઘરમાં ઢોકળા બનાવતા હોઈએ તો આપણે એને 8 થી 10 કલાક માટે આપણે એને ફર્મેન્ટેશન માટે મૂકતા હોઈએ છીએ, આથો આપવા માટે. પરંતુ જ્યારે લગ્નમાં એ લોકો જ્યારે ઢોકળાને બનાવતા હોય છે તો એ ફર્મેન્ટ એ લોકો 2 થી 3 કલાક માટે જ રાખતા હોય છે. તો આ મિશ્રણથી તમે 2 થી 3 કલાક દહીં અને ગરમ પાણી નાખી અને તમે ફર્મેન્ટ કરો તો એકદમ સરસ આ વ્હાઈટ ઢોકળા બની જશે. આ ઢોકળાને તમે એક એરટાઇટ બોટલમાં ભરી લો અને તમે એને ફ્રીઝમાં 6 મહિના માટે સ્ટોર કરી શકશો. આ મેં શિયાળા માટે સ્પેશિયલ ઢોકળાની પ્રીમિક્સ સિરીઝ શરૂ કરી છે. આજે મેં તમને એક રેસીપી બતાવી પ્રીમિક્સની. બીજી રેસીપી આવતા વીકે.